ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 71.36% પરિણામ આવ્યું હતું। માર્ચમાં લેવાયેલી ધોરણ 10નું પરિણામ આજે વહેલી સવારથી ઇન્ટરનેટ પર મુકાતા પોતાના રિઝલ્ટ જોવા માટે વિદ્યાર્થીઓમાં પડાપડી જોવા મળી હતી। ત્યારે વલસાડ જિલ્લાનું ધોરણ 10નું પરીક્ષાનું રિઝલ્ટ 71% નોંધાતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વલસાડની મોટા ભાગની શાળાઓનું પરિણામ 100% જેટલું નોંધાયું હતું, જેના કારણે શિક્ષકગણમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કુલ 300 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષામાં બેઠા હતા। એમાં ફક્ત એક જ વિદ્યાર્થી નાપાસ થયો છે, એટલે શાળાનું રિઝલ્ટ 99.67% છે। અમારી સ્કૂલમાં ફર્સ્ટ જે છે એ છોકરી ગાવિત હેમાંગી રમેશભાઈ છે, જે 91.50% અને પર્સન્ટાઇલ રેન્ક 99.72% સાથે ઉત્તીર્ણ થઈ છે। બીજા નંબર ઉપર ભીમાણી ગોપી પ્રદીપભાઈ, જે 91% અને 99.64% રેન્ક લાવે છે। ત્રીજા નંબર ઉપર બે વિદ્યાર્થી છે, લાડ હિરલ ગિરીશભાઈ અને પટેલ દિવ્યમ કમલભાઈ। આ બંને વિદ્યાર્થીઓ 90.67% સાથે શાળામાં તૃતીય ક્રમ મેળવે છે। ચોથા નંબર ઉપર પટેલ ઉર્જા આશીષભાઈ, કે જે 90.50% સાથે શાળામાં ચોથા નંબર ઉપર છે। પાંચમા નંબર ઉપર જોશી ધ્રુમિલ જિજ્ઞેશભાઈ 90.33% સાથે ઉત્તીર્ણ થાય છે। 6 નંબર ઉપર પટેલ વિશ્વા ભરતભાઈ 90.16% અને પર્સન્ટાઇલ રેન્ક 99.50% છે। અમારી શાળાના કુલ 300 વિદ્યાર્થીમાંથી A1માં 7 વિદ્યાર્થી છે, A2માં 43 વિદ્યાર્થી, B1માં 102 વિદ્યાર્થી, B2માં 94, C1માં 49, C2માં 4 વિદ્યાર્થી છે। વિદ્યાર્થીઓના સારા પરિણામના કારણે પોતાને બાળકની સફળતાને જોઈ વાલીઓમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે। દિવ્યેશ પાંડેનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વલસાડ।